गुजरात के सूरत में कांग्रेस प्रत्याशी नीलेश कुंभानी के नामांकन पर भारतीय जनता पार्टी ने आपत्ति जताई है। गुजरात के सूरत में कांग्रेस के प्रत्याशी नीलेश कुंभानी के नामांकन पर भारतीय जनता पार्टी ने सवाल उठाए हैं। नीलेश कुंभानी के सपोर्टर ने एफिडेविट पर सिग्नेचर नहीं किए हैं, जिस पर भारतीय जनता पार्टी के चुनाव एजेंट दिनेश जोधानी ने आपत्ति जताई है, जिसका कांग्रेस के नेताओं ने विरोध किया। डॉक्यूमेंट करता है हमारा वकील द्वारा काल 11 वाग्या सुधीनो टाइम आप्यो छे। काल 11 वाग्या सुधीमां डॉक्यूमेंट पूरा करी आ वखते चूंटणी 100% जीतवानी। सूरत कलेक्टर ने नीलेश कुंभानी को शाम 4 बजे तक का वक्त दिया था। इसके बाद नीलेश कुमारी का फॉर्म रद्द कर दिया गया होने की जानकारी कांग्रेस पार्टी को दी गई है। ऐसे में कांग्रेस पार्टी तत्काल हाईकोर्ट में अर्जेंट सुनवाई के लिए पिटीशन दाखिल करेगी। सूरत कांग्रेस ने कलेक्टर के पास 1 दिन का समय भी मांगा है। भाजप विरुद्धનો માહોલ છે ત્યારે એન કેન પ્રકારે તટસ્થ ચૂંટણી ન થાય અને સ્પર્ધા જ ન થાય આવો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરશે એની અમને દહેશત હતી અને એટલા માટે ગુજરાતના તમામ ફોર્મમાં નાની એવી પણ ક્યાંય ટેકનિકલ ભૂલ ન રહે એની અમે સંપૂર્ણ કાળજી રાખી હતી। આમ છતાં 14 જગ્યાએ ન ઉઠાવી શકાય એવા વાંધા ઉઠાવ્યા, ક્યાંય માન્ય ન રહ્યું। सूरतમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી તો ત્યાં આગળ પોલીસના ઝાપટા નીચે જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવરાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી। હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય। 4 વ્યક્તિ એટલે કે 3 મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો, ચારેય વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે। આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે। સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે બિન લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે, જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે, પરંતુ આ જે પરિસ્થિતિ પેદા થઈ છે એને ગુજરાતની જનતા પણ જોવે છે અને હું માનું છું કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને આ કારણે વધારે જોરથી નકારશે, એમની વિરુદ્ધ મતદાન કરશે।